અમરેલીના ખાંભામાં પીજીવીસીએલના કર્મચારી પર હુમલાની ઘટના. કોટડા ગામની સીમમાં કર્મચારીને ગ્રાહકે માર માર્યો. વીજ લાઇનનું સમારકામ કરવા ગયેલા કર્મચારીને માર મારવામાં આવ્યો. ગ્રાહકે સૌપ્રથમ પોતાની લાઇનનું સમારકામ કરવા માટે માંગ કરી હતી. કર્મચારીએ નિયમ મુજબ કામ કરવાનું કહેતા ગ્રાહક ઉશ્કેરાયો હતો. ઉશ્કેરાયેલા ગ્રાહક રામકુ ખાડકે કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એમના જણાવ્યા અનુસાર લાઈન પહેલા શરૂ કરવી પડે, આગળનું કામ પહેલા કરવું પડે, જેથી કરીને સમગ્ર વિસ્તારના ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો મળી રહે. આવી અરજી કરતા આપેલ ગ્રાહક શ્રી રામકુભાઈ ભૂસાભાઈ ખડક દ્વારા અમારા લાઈન સ્ટાફને ધમકી આપવામાં આવી, ઢોરમાર મારવામાં આવ્યો, લોખંડના હથિયારો દ્વારા એના ઉપર હુમલો કરવામાં આવ્યો, ઝાપટોના પ્રહાર કરવામાં આવ્યા અને હાલ અમને જાણ થતાં અમારી બીજી ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સાથે 112ની ટીમ 108ની ટીમ પહોંચી ગઈ હતી. હાલમાં અમારા લાઈન સ્ટાફ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ શ્રી એસવી દામોરભાઈ ખાંભા સિવિલ હોસ્પિટલ હેઠળ દાખલ થયા છે. ખાંભા પોલીસને નમ્ર વિનંતી છે કે આ કેસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે.